સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો થશે। એસઆઈઆરની કામગીરી બાદ ચૂંટણી પંચ જાહેર કરશે મતદાર યાદી। આજે બપોરે ચૂંટણી પંચ મતદાર યાદી જાહેર કરશે। મતદાર યાદી ફ્રીઝ થતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અટકી હતી। આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માર્ગ મોકળો થશે। મહત્વપૂર્ણ જાણકારી, એસઆઈઆરની કામગીરીને લઈને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અટકી હતી। હવે આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માર્ગ મોકળો થશે। સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું સમાચાર? જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ આજે ખુલી જશે। આજે ગુજરાતની કરશે। મંગળવારે બપોરે અંદાજે 3 વાગ્યા આસપાસ ચૂંટણી પંચ મતદાર યાદી જાહેર કરશે। હું આપણે જણાવવા માંગીશ કે મતદાર યાદી ફ્રીઝ થતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અટકી હતી અને આજે મતદાર યાદી જાહેર થતાની સાથે જ રાજ્ય ચૂંટણી પંચની કામગીરી શરૂ થશે। જી આભાર ગીતા, જાણકારી આપવા માટે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન। અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। 200 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો હોવાની જાણકારી સૂત્રોએ આપી છે। પોરબંદર જેટી ખાતે આજે ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો। કોસ્ટગાર્ડ અને એટીએસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી નથી આપવામાં આવી। કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર માહિતી સામે આવશે। બપોરે ગુજરાત એટીએસ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાણકારી આપે તેવી શક્યતાઓ। અરબી સમુદ્રમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો મળ્યો છે। પ્રાથમિક જાણકારી એ કે 200 કિલોથી વધુનો આ જથ્થો છે। ક્યાંથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો, ક્યાં સપ્લાય કરવાનો હતો, એ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। તપાસ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાણકારી આપવામાં આવશે કે આખરે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો। જોકે આ બંને વ્યક્તિઓના મનસુબા પર અત્યારે તો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પાણી ફેરવી દીધું છે। બપોરે 1 કલાકે ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિગતો સ્પષ્ટ થશે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે અને તેમાં જાણકારી આપવામાં આવશે કે આખરે કેટલા કિલો જથ્થો જે છે તે ઝડપાયો છે ડ્રગ્સનો। દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે પાકિસ્તાનથી આ ડ્રગ આવતું હતું, જેમાં બલુચિસ્તાની પણ હતા અને આ ડ્રગ જે છે તે પાકિસ્તાનથી આવતું હતું તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। આશરે 200 કિલો જેટલા ડ્રગ હોવાની વાત સામે આવી રહી છે। જોકે હાલ બોટ જે છે તે પોરબંદર દરિયાકાંઠે આવી રહી છે અને કોમ્યુનિકેશન જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસ ચાલી રહ્યું છે, બંને ટીમ સાથે છે। પરંતુ જે પ્રાથમિક માહિતી જે આવી છે તે પ્રમાણે 200 કિલો જેટલા ડ્રગ છે અને પાકિસ્તાનથી આ ડ્રગ આવતું હતું અને જેમાં વિદેશી નાગરિકો હોવાની વાત પણ સામે આવી રહી છે। ત્યારે કેટલા લોકો છે અને એપ્રોક્સ કેટલું વજન છે ડ્રગનું, કેમ કે 200 કિલો તો આંકવામાં આવી રહ્યું છે પરંતુ વધુ બી હોઈ શકે છે। તો તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ ખુલાસો થશે। દીપા, જી આભાર નવીન, જાણકારી આપવા માટે। સમાચાર અમદાવાદથી જ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે। રાયપુર દરવાજા પાસેથી 30.60 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો। ફૈઝલ ઉર્ફે ફૈઝુ ધલ્લાવાલાની ધરપકડ કરાઈ। સપ્લાયર ડ્રગ્સ વેચે તે પહેલા જ તેને ઝડપી લેવાયો। ફૈઝાન અને મહેરબાન સિંહ ફરાર। ખાડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। ડ્રગ સપ્લાય અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે। આ ફૈઝલ નામનો વ્યક્તિ એ ક્યાંથી ડ્રગ્સ લાવ્યો હતો અને કોને તેનું વેચાણ કરનાર હતો એ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। ફૈઝુ ધલ્લાવાલાની ધરપકડ અત્યાર સુધી થઈ ચૂકી છે। સપ્લાયર ડ્રગ્સ વેચે તે પહેલા જ તેને પકડી લેવાયો। જોકે હજુ 2 વ્યક્તિ ફરાર હોવાની જાણકારી છે, જેમાં ફૈઝાન અને મહેરબાન સિંહનો સમાવેશ થાય છે। સમાચાર રાજકોટથી। જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતનો મામલો। મૃતકે અકસ્માત પહેલા સ્નેપચેટમાં અપલોડ કરેલો વિડીયો સામે આવ્યો। વિડીયોના આધારે આરોપીની ઓળખ થઈ। મૃતકના પિતાએ ફરિયાદ દાખલ કરાવી। આરોપી અકસ્માત સર્જી નાસી ગયો હતો। જૂનાગઢ શિવરાત્રીના મેળામાંથી પરત ફરતા આ અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા। કાર ઓવરબ્રિજની પ્રોટેક્શન વોલ સાથે ટકરાતા 2 ભાગ થયા હતા। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, સ્નેપચેટના એક વિડીયોથી કઈ હકીકત ખુલી છે? બિલકુલ ચોક્કસ દીપા, જેતલસર જંકશન પાસે રેલવે પાસે સર્જાયેલી અકસ્માતના બનાવમાં એક ધડાકાભેર ખુલાસો થયો હતો
મૃતકે 6:19 ચેટમાં અપલોડ કરી વિડીયો આરોપીના સાગર કાર ચલાવતો હોવાનું તેના કપડા પરથી જ ઓળખાઈ ગયો હતો અને અકસ્માતના સર્જના ચાલક સાગર પરમારે એમ કેમ બચી જતા અકસ્માત સ્થળથી કાર છોડી અને નાસી ગયા હોવાની પોલીસમાં હાલ ફરિયાદ નોંધાઈ છે. મૃતક યુવતી મુસ્કાન બગરા પિતા તાલુકા પોલીસ સ્ટેશનમાં સાગર પરમાર સામે અકસ્માતના સર્જી નાસી જવાની ફરિયાદ બી નોંધવામાં આવી છે. અકસ્માતની 1 મિનિટ પહેલા મૃતક અરુણ પરમારે ચેટ પર ઉતરેલા વિડીયોના સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો અને જેતપુર 3 યુવક અને એક યુવતી કારમાં જુનાગઢ શિવરાત્રી મેળામાં વહેલી સવારે પરત આવતા ત્યારે આ સર્જાયો હતો અકસ્માત. જેતપુરના બાયપાસ રોડ ઉપર આ રેલવે એવરે બ્રિજ ઉપર પોટસનો વાલ સાથે કાર ટકરાઈ અને તે 2 ભાગ કારના થઈ ગયા હતા. આ ગંભીર ગમખ્વાર અકસ્માતના 4 યુવક અને યુવતીના ઘટના સ્થળે અને 3જા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુસ્કાન બગડાના અરુણ વરાણા જયદીપ ચૌહાણ ત્રણેયના મોત અને અમિત પરમાર નામના યુવાનને થયો હતો, ઇજાગ્રસ્ત થયો હતો, તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. તેને લઈને હાલ પોલીસમાં ફરિયાદ નોંધાણી છે. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે. તો આરોપીએ અકસ્માત સર્જીને અને ભાગી ગયો હતો. એ સ્પષ્ટ નહોતું કે આખરે કોણે આ અકસ્માત સર્જ્યો, પરંતુ એક વિડીયોના કારણે વિડીયોના આધારે આરોપીની ઓળખ થઈ શકી. વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટને ઈમેલ દ્વારા ધમકી અપાઈ. ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પહોંચ્યો. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે. વડોદરામાં વધુ એક ધમકીભર્યો મેલ. હવે વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. વકીલ આલમમાં ભયનો માહોલ. વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત જુદા જુદા સ્થળોએ તપાસ ચાલી રહી છે. બજીસ્તારને મળેલો મેલ છે. મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધીમાં એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ ઉપર આજે બોમ્બ અંગેની ધમકીભર્યો મેલ મળેલો છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તાત્કાલિક જ એની સૂચના પોલીસ ખાતાને આપી છે. મારા મારફતે પણ પોલીસ કમિશનરશ્રીને જાણ કરવામાં આવેલી છે. ત્યારે પોલીસ ખાતાની ટીમ તમામ જગ્યાઓનું સઘન તપાસ કરી રહેલી છે અને પક્ષકારોને હાલ પૂરતું કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું, વકીલ મિત્રોને કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું અને કોર્ટની કાર્યવાહી જ્યાં સુધી ગ્રીન સિગ્નલ નથી મળતો ત્યાં સુધી સ્થગિત કરવામાં આવેલી છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લાની 18 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો અને આજે દિવાળીપુરા કોર્ટનો વારો છે. દિવાળીપુરા કોર્ટના જે રજિસ્ટ્રાર છે તેમને વહેલી સવારે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યો મેલ જે છે તે મળ્યો છે અને જેથી તેમને તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પોલીસના જે અધિકારીઓ છે ત્યાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ જે છે તે અહીંયા સ્થળ પર પહોંચ્યું છે અને વકીલ આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તકેદારીના ભાગરૂપે જે વકીલ અને અસીલ જે છે એ તમામ લોકોને સુરક્ષા કાજે બહાર અત્યારે કાઢવામાં આવ્યા છે અને કોર્ટ સંકુલની અંદર જે છે તે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલથી જ કોઈ સાયબર માફિયા છે અથવા તો કોઈ ટીકરખોર છે તેના દ્વારા પોલીસ તંત્ર જે છે તેની ઊંઘ હરામ કરવામાં આવી છે. કારણ કે સતત ધમકીભર્યા મેલ મળી રહ્યા છે એના કારણે પોલીસ તંત્ર જે છે તે આમ તેમ દોડધામ કરી રહ્યું છે. ગઈકાલના સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી. તેના ભાગરૂપે અત્યારે જે IP એડ્રેસ જે છે તેના આધારે ચકાસણી કરવામાં આવી રહી છે કે કયા લોકેશન પરથી આ મેલ જે છે તે કરવામાં આવ્યો છે. દિવાળીપુરા કોર્ટમાં પણ આજે સેમ પરિસ્થિતિ છે. પોલીસ જે છે તે તકેદારીના ભાગરૂપે અત્યારે તમામ પગલાં લઈ રહી છે. જે વાહનો પાર્ક કરેલા છે વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો કોર્ટ સંકુલની અંદર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. હવે આ IP એડ્રેસ જે છે તે ગઈકાલના IP એડ્રેસ સાથે મેચ થાય છે કે કેમ એ તમામ પ્રકારના જે પાસા જે છે તેની ચકાસણીનું કામ સાયબર ક્રાઇમનું છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ જે છે તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી બાદ પોલીસનું સઘન ચેકિંગ. ધમકી બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા.
વડોદરા બાદ ગાંધીનગર કોર્ટને પણ ધમકી ભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। આ જ સ્થિતિ ગઈકાલે પણ હતી કે જ્યારે શાળાઓને ઉડાવવાની ધમકી મળી હતી। અમદાવાદ અને વડોદરાની શાળાઓને ઉડાવવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો અને આજે વડોદરા અને ગાંધીનગર કોર્ટને પણ આ જ પ્રકારનો મેલ મળ્યો છે। બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે તે સ્કૂલોને મળતી હોય છે, પરંતુ આજે ગાંધીનગર કોર્ટને ઈમેલ મળ્યો છે અને તેમાં કહ્યું છે કે ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી ત્યારબાદની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આખે કોર્ટ પરિસરને છે ચેકિંગ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, સુરક્ષાની એજન્સીઓ દ્વારા, અને જે તમામ લોકોને છે તે અત્યારે બહાર મોકલી દેવામાં આવ્યા છે કોર્ટથી। અને આપણી સાથે છે એડવોકેટો, વાત કરીશું અત્યારે જે રીતે વારંવાર આ ધમકી મળી રહી છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, આરોપીઓ નથી પકડાતા, આપની શું ડિમાન્ડ છે? હું ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે શંકરસિંહ ગોહિલ ઘણા સમયથી પ્રતિનિધિત્વ કરું છું। આજે ઈમેલ દ્વારા નામદાર કોર્ટમાં ધમકી મળેલી કે કોર્ટથી ખાલી કરાવો, બોમ્બ મૂકીશું, બધાને ખતમ કરીશું, આવી ધમકી મળેલી હતી। આવી ધમકીઓ તો વારંવાર હાઈકોર્ટમાં, અન્ય કોર્ટોમાં પણ આવી ધમકીઓ મળતી રહે છે। તો આના પાછળ જે આવી ધમકી આપતા હોય ખોટી, એને પકડવા જોઈએ। વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટને ઈમેલ દ્વારા ધમકી અપાઈ। ધમકીથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે, કોર્ટમાં પહોંચ્યો છે। સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવડાવ્યું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસમાં લાગી ગઈ છે। સંવાદદાતા ભરત જોડાયા છે વધુ જાણકારી સાથે। ભરત, વડોદરા, ગાંધીનગર અને હવે વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું જાણકારી? બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી જે રીતે રાજ્યના અલગ અલગ શહેરોની અંદર કોર્ટ પરિસર હોય કે પછી શાળા પરિસરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। આજે છે વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। કોર્ટને એક ઈમેલ મળ્યો હતો જેમાં કોર્ટ પરિસરની અંદર બોમ્બ રાખવામાં આવ્યો હોવાનો અને બોમ્બથી કોર્ટ પરિસરને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ઈમેલ મળતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક વલસાડ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી અને કોર્ટ પરિસરના ચપ્પા પર છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। જોકે હજુ સુધી આ મામલે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ જે રીતના રાજ્યમાં અન્ય વિસ્તારોમાં। આભાર ભરત જાણકારી આપવા માટે। વલસાડમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે કે કોઈ એવી શંકાસ્પદ વસ્તુ વલસાડ કોર્ટની અંદર મળે તો તેને ત્યાં જ નાશ કરી શકાય। આ તરફ અમદાવાદમાં પણ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જૂની હાઈકોર્ટને ધમકી મળી હોવાના સમાચાર સવારે 4:07 મેલ આવ્યો હતો। 19 RDX IED જેવા બ્લાસ્ટ કરીશું, બ્લાસ્ટ લંચ બ્રેક દરમિયાન કરીશું તેવો ઉલ્લેખ। જૂની હાઈકોર્ટ ઇન્કમટેક્સને પણ ધમકી મળી। પોલીસ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેને લઈને આ તપાસનો દોર ચાલી રહ્યો છે। ગઈકાલે પણ અમદાવાદની સ્કૂલોને ધમકી મળી હતી, ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને આજે સવારે 4:07 અમદાવાદની જૂની હાઈકોર્ટને ધમકી ભર્યો મેલ આવ્યો છે। 19 RDX અને IED જેવા બ્લાસ્ટ કરીશું તેવી ધમકી આપવામાં આવી છે। બ્લાસ્ટ લંચ બ્રેક સમય દરમિયાન કરીશું તેવી પણ માહિતી આપવામાં આવી છે। મેલમાં ધમકી આપવામાં આવી છે। ઇન્કમટેક્સને પણ ધમકી મળી છે। પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ત્યાં તપાસ ચાલી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે। અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ વડોદરા, ગાંધીનગર અને વલસાડના કે જ્યાં ધમકી ભર્યા મેલ કોર્ટને મળ્યા છે। અત્યાર સુધી શાળાઓને ધમકી ભર્યા મેલ મળી ચૂક્યા છે। કોર્ટમાં પણ ધમકી ભર્યા મેલ મળ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ ચૂકી છે। આ પહેલા પણ થોડાક દિવસ પહેલા આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી આરોપીઓએ અપનાવી હતી અને વધુ એક વખત પહેલા શાળાઓને ધમકી મળી અને ત્યારબાદ કોર્ટને આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી થોડા દિવસ પહેલા પણ સામે આવી હતી અને વધુ એક વખત આ જ પ્રકારની ધમકી આપવામાં આવી છે। અમદાવાદની જૂની હાઈકોર્ટમાં પણ ધમકી ભર્યો મેલ આવ્યો છે। વહેલી સવારે 4:07 આ મેલ મળ્યો હતો। સ્કૂલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સરકાર પાસે તપાસની માંગ કરી રહ્યા છે। વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું। પોલીસ કે ગૃહ વિભાગને કડક કાર્યવાહી કરવી જોઈએ।
વિધાનસભામાં અમે ગૃહમંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવીશું તેવી વાત તેમણે કરી. આવી ખોટી ધમકીઓ આપી અને રાજની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો. તમે એમના વરઘોડા કાઢો, અમે તમને સાથ આપીશું. વિધાનસભા ફ્લોર ઉપર જ્યારે ગૃહ વિભાગની ચર્ચાઓ આવશે અથવા આ પ્રમાણેની અમે ખાસ તાકીદની નોટિસ આપી અને આ મુદ્દો ચર્ચામાં લેવાના છે.